મિત્રો, કેરી ખાવાની મજા તો સૌને આવે જ છે, પણ શું તમે જાણો છો કે કેરીની ગોટલીનો ઉપયોગ કરીને આપણે એકદમ ટેસ્ટી અને હેલ્ધી મુખવાસ ઘરે જ બનાવી શકીએ છીએ। આજે આપણે બનાવીશું એકદમ સરળ રીતે। સૌ પહેલાં કેરીના ગોટલા ભેગા કરીને આવી રીતે તડકે સૂકવી લેવા। મેં અહીંયા 10થી 12 કિલો કેરીના ગોટલા સૂકવી લીધા છે। તમે તે ગોટલાઓને દસ્તાની મદદથી આવી રીતે તોડી તેની અંદરથી ગોટલીનો ભાગ નીકાળી લેવો। તમે દસ્તાની મદદથી 2-3 વાર તોડશો એટલે ગોટલો સરળતાથી તૂટી જશે અને એની અંદરથી ગોટલીવાળો ભાગ નીકળી જશે। બધા ગોટલાઓની અંદરથી આવી રીતે ગોટલીઓનો ભાગ નીકળી જાય એટલે એ ગોટલીઓમાં પાણી નાખી પછી તેને પાણીથી બરાબર સાફ કરી લેવી। પછી ગોટલીઓને સ્વસ્થ પાણીમાં રાખી લેવી। પછી ઢાંકણ ઢાંકીને ગોટલીઓને 3 દિવસ સુધી પાણીમાં પલાળી રાખવી। પાણીમાં ગોટલીઓને પલાળી રાખવાથી ગોટલીઓમાંથી કડવાશ ઓછી થઈ જાય છે, પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ પાણી દરરોજ બદલતા રહેવું। 3 દિવસ પછી આ ગોટલીઓને પ્રેશર કુકરમાં રાખી તેમાં થોડું પાણી અને મીઠું ઉમેરી 4 સીટી વાગે ત્યાં સુધી બાફી લેવી। જો તમારી જોડે નાનું કૂકર હોય તો બધી ગોટલીઓને એકવારમાં ન બાફતા તેને 2 બેચમાં બાફી લેવી। હવે ગોટલીઓ બફાઈ જાય પછી કૂકરમાંથી એક ગોટલી હાથમાં લઈ તેને હળવેથી તોડી જોવી અને ગોટલી સહેલાઈથી તૂટી જાય અને ગોટલીઓ નરમ લાગતી હોય તો તેનો અર્થ છે કે તે સારી રીતે બફાઈ ગઈ છે। પછી તેને કૂકરમાંથી બહાર કાઢી લેવી। હવે આ ગોટલીઓને છીણીની મદદથી છીણી લેવી। આપણે અહીંયા ગોટલીઓને એટલે છીણી છે કેમ કે ઘરડા લોકો પણ તેને સરળતાથી ખાઈ શકે। પછી બધી ગોટલીઓ છીણાઈ જાય એટલે તમારા સ્વાદ અનુસાર સંચર ઉમેરી છીણેલી ગોટલીઓ બરાબર મિક્સ કરી લેવી। જો તમને ગોટલીઓ છીણવી ન હોય તો તમે એને આવી રીતે સમારી પણ શકો છો। મેં અહીંયા થોડી ગોટલીઓ સમારીને તૈયાર કરી છે। તેમાં પણ સ્વાદ અનુસાર સંચર ઉમેરી સમારેલી ગોટલીઓને બરાબર મિક્સ કરી લો। પછી આ ગોટલીઓને તડકે રાખવી। ગોટલીઓ 2-3 દિવસમાં કડક થઈ જશે અને તૈયાર છે તમારો ટેસ્ટી અને પૌષ્ટિક કેરીની ગોટલીનો મુખવાસ। અંદાજે 800થી 900 ગ્રામ મુખવાસ તૈયાર થઈ જશે। તમે તેને એકલો પણ ખાઈ શકો છો અને છીણને તમે તલ અને વરિયાળીના મુખવાસમાં મિક્સ પણ કરીને ખાઈ શકો છો। તમે તેને ડબ્બામાં ભરીને આવતી કેરીની સિઝન સુધી સ્ટોર કરીને રાખી શકો છો। તો તમે પણ આ રીતે ચોક્કસ બનાવજો અને કમેન્ટમાં જણાવજો કે કેવો બન્યો। વધુ આવી અવનવી રેસીપી માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે। આવજો।